હાલો, મારો કીપેડ વાળો મોબાઈલ ખોવાઈ ગયો છે. અરે એમાં ફૂલ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે યાર. ગમે એમ કરીને ગોતો યાર. અરે એનો મળ્યા ને તો હું બરબાદ થઈ જાય યાર. જી એને ગોતી દે ને એને હું 50,000 નું ઇનામ આપીશ. 50,000 નું. હા જલ્દી ગોતો. હા મારો કીપેડ વાળો મોબાઈલ. સાહેબ તમને જે તમારો ફોન ગોતી દે એને તમે હાથન 50,000 નું ઇનામ આપશો? હા 100% આપી 50,000 નું ઇનામ. બા સાહેબ હવે ઈ ફોન એને માર્કેટમાં 1500 રૂપિયાનો મળે તમે નવો લઈ લો ને એના માટે કઈ 50,000 નું ઇનામ થોડી કોઈને દેવાનું હોય. હા એ ભાઈ એમાં એવું છે ને કે ઈ મોબાઈલમાં મારા કરોડોના ડોક્યુમેન્ટ સેવ થયેલા છે. જો ઈ નો મળ્યા ને તો હું બરબાદ થઈ જાય યાર. એમાં કરોડોના ડોક્યુમેન્ટ સેવ થયેલા. હા એટલે ગોતો. હા તો સાહેબ હું તમારો ફોન ગોતી દઉં તો મને 50,000 નું ઇનામ મળશે ને? હા હા તું જી એને ગોતી દે ને એને હું 50,000 નું ઇનામ આપીશ. અરે સાહેબ તો તમારો ફોન એને બીજો કોઈ નહીં હું જ ગોતી લઈ ગમે ને છે ને હું કાઢી આવી ફોન ને અને તમારા હાથમાં હાજર કરી દઉં કે નહીં. જો તને મોબાઈલ મળી જાય ને તો આ નંબર ઉપર એને ફોન કરી દેજે. રેડી? ઓકે સાહેબ આઈ કોલ યુ. હા ઓકે. હાલો મોબાઈલ ગોતા છો ને તું? અરે યાર આ ગધનો મોબાઈલ ક્યાં પડી ગયો છે ઈ શેઠનો હે કે સમજાતું નથી. મળતો જ નથી. કેટલો ગોતું હું ક્યારનો. હે એ મળી ગયો ફોન. વાહ ભાઈ વાહ. ભાઈ રસ્તામાંથી નવો ફોન મળી ગયો. હાલો વાપરવા થાય. હું બરોબર હું રસ્તામાંથી નવો ફોન મળી ગયો વાપરવા થાય. આ ફોન એને મારો છે. મને સાનો મનો આપી દે ફટાફટ લાવ. અરે જવા દે જવા. તારો કાઈ ફોન ન હોય. તું તો આમથી ઢોળો આવતો તો ફોન જોઈ. ફોન તો રસ્તામાં પડ્યો તો. જેને મળે એનો હોય તો મને મળ્યો તો હવે મારો. હવે એમ તો કાલથી તમને હોનું મળી જાય તો હું બાપનું કરી લેવાનું. હા રોડ ઉપર થી મળે નહીં મારું. તમારું કાઈ નથી. અને આ સાહેબ તમે ભર બપોરે આવા ધોમ તડકામાં ખોટું બોલો છો હે? આ તમારો જો ટચ સ્ક્રીન વાળો ફોન છે ને તમે એમ કહો આ ફોન તમારો છે હે? અરે ભાઈ ઈ ફોન એને તું મને આપી દે. ઈ ફોન એને મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને આપી દે. અરે ભલે ઇમ્પોર્ટન્ટ હોય પણ મારી પાસે તો ફોન જ નથી તો મને વાપરવામાં કામ આવશે ને તો મારી માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયો. હવે હાલો હું મળું પછી. એક મિનિટ ઉભો રે મારા ભાઈ તું ઉભો રે. ના આ ફોન ની તું કિંમત કેટલી ગણા વધીને એને 1,500. એક કામ કર હું તને એને 1,500 રૂપિયા આપું. તું એને માર્કેટમાં જઈને નવો લઈ લે. આ મને આપી દે ને. એમ નહીં સાહેબ હું તમને એક વાત કરું. આ મોબાઈલની કિંમત 1,500 છે. તમે મને 1,500 મોબાઈલના બદલે દેવો તો મને માર્કેટમાં કોઈ દે ને મારો ફાયદો હું. જો તમારે મારો જ ફાયદો કરાવવો હોય ને મને 5,000 રૂપિયા આપો તો હું તમને આ ફોન આપું. બાકી કાઈ નહીં. એ ભાઈ આ ફોન ના કઈ 5,000 રૂપિયા હોતા છે. હા હોય જ ને. લ્યો તમે હવે અમીર થઈને આવા ટચ સ્ક્રીન વાળા ફોન વાપરો તો મારે નો વાપરવો હોય. તમે મને 5,000 આપો તો હું જૂનામાં ટચ સ્ક્રીન વાળો ફોન લે તો આ દે. બાકી નથી દેવું. હાલો હું જાઉં. બરોબર ઓલા ગધના પાસેથી મને 50,000 મળવાના જ છે ને. હવે એમ સમજી લે કે 5 નહીં મળે 45 તો મળશે. આ લઈ લો હાલ. હું વાંદરો બેઠો તમે શું જોતા? એક કામ કર અલે હું તને એને પૂરા 5,000 રૂપિયા આપું છું. રેડી? આ ફોન મને આપી દે. અલ્યો 5,000 રૂપિયા દેતા તો આ ફોન તમે રાખો. મારા ક્યાં બાપનો હતો. આપણે તો 5,000 મળી ગયા ને. હાલો જલસા કરીએ. એ આવજો. વાહ ભાઈ વાહ ઓલા ગધના શેઠનો ફોન મળી ગયો. મજા આવી ગઈ. લઈ લઈને ફોન કરીને જાણ તો કરતો કે મને તારો ફોન મળી ગયો. ઉપર એ મારો ફોન લઈને ક્યાં ભાગે? ઉપર મારી પાછળ ધોળ ગયો હે. આ મોબાઈલ તો તને મળશે જ નહીં. સમજી ગયો? અરે સાહેબ અરે ભાઈ હું તમારા પગે પડું. ઈ ફોન એને મને આપી દો. ઈ ફોન એને મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પ્લીઝ મને આપી દો. આ ફોન તો હું માર્કેટમાં વેચીને 9 રૂપિયો કમાઈશ. પૈસા. એક મિનિટ ભાઈ જો તમારે પૈસા જ કમાવા હોય ને એક કામ કરો. ઈ ફોન એને તમારી પાસેથી હું ખરીદી લઉં. હું તમને એને એના જે પૈસા થાય ને ઈ હું આપી દઉં. પ્લીઝ મને ઈ ફોન આપી દો. બહુ ઇમ્પોર્ટન્ટ છે. તારે મોબાઈલ જોતો હે? હા તો લાવ 10,000 રૂપિયાનો મોબાઈલ લઈ જા. રેડી? 10,000 રૂપિયા? અરે સાહેબ આ ડબલાના કઈ 10,000 હોય? તમે માર્કેટમાં વેચશો તો તમને 1,000 રૂપિયા મળશે. તમારે ડાયરેક્ટ મને 10,000 માં રૂટી લેવા હું. તારે મોબાઈલના 10,000 દેવાય તો દે. બાકી મોબાઈલ તોડી નાખું. પ્લીઝ ફોન નો તોડતા પ્લીઝ. હું તમને એને 1 મિનિટ મને ખાલી ટાઈમ આપો. હું વિચારું. જલ્દી વિચાર. ઓલા ગધના શેઠ પાસેથી મને 50,000 રૂપિયા મળવાના. એમાંથી એને ઓલો 5,000 તો ઓલો ગધનો લઈ ગયો અને હવે વધ્યા 45,000. હવે 10 આને આપી દે તો મારી પાસે 35 વધશે. શું કરું? કાઈ વાંધો નહીં. આને 10,000 આપી દઉં. 35 કમાવું એમ સમજી લેવું. સાહેબ એક કામ કરો હું તમને 10,000 આપવાને રેડી છું. ઈ ફોન મને આપી દે. આલ્યો પેલા પૈસા લાવ પછી મોબાઈલ તને મળશે. આલ્યો પૂરા 10,000. હવે મારી પાછળ પડતો નહીં. સમજી ગયો? કઈ હવે બરોબર ફોન આવી ગયો. 10,000 વયા ગયા. 35 વધ્યા. હાલો ઓલા શેઠને એને ફટાફટ ખુશખબરી દઈ દઉં કે તમારો ફોન મળી ગયો. હાલો આ કોણ? એ હમણાં તમે તમારો ફોન ગોતવાની જેને 50,000 ની ઓફર નથી આપી ઈ બોલું છું. હા બોલો ને. અરે તમને એને મારે ખુશ ખબર દેવી છે. તમારો ફોન એને મને મળી ગયો.
ગયો છે. હવે તમે ક્યાં છો? ત્યાં આવીને ને હું તમારો ફોન દઈ જાઉં ને 50,000 લઈ જાઉં. અરે ઈ ફોન હે ને હવે મારે નથી જોતો હો. કારણ કે એના ડેટા હે ને મેં રિકવર કરી લીધા છે. એટલે ઈ ફોને તું રાખ. અને હા, ઓલી શરત ભૂલી જાજે. કાઈ 50,000 રૂપિયા નહીં મળે. એ લો લો લો, એ ઉભા રહો. અરે યાર, આ ગધનાએ તો ફોન કાપી નાખ્યો અને ગધનો મને કે હવે ઈ શરત ભૂલી જા. અરે એમ કેમ ઈ શરત ભૂલી જાઉં? અરે આ શરતની વાત હોય ને ગધના મેં મારા ઘરના હે ને 15,000 રૂપિયા બગાડ્યાના ફોન બચાવ્યો. અરે યાર, લાલચમાં તો હું લૂંટાઈ ગયો. ખરેખર જીવનમાં હે ને કોઈ દી લાલચ રખાય નહીં. બાકી એને જેલે આપણે જ લૂંટાઈ જાય. હાલો ભાઈ, આ તો 15,000 રૂપિયાનું બૂચ લાગી ગયા. હા ભાઈ, હા. એમાંય 10,000 નું બૂચ તો મેં માર્યું. 5,000 નું મેં હવે તે 10 નું માર્યું છે ને તો 5,000 છાની મુની આને દઈ દેજે એટલે 5 5 5 15 હે ને હરકી રીતે બતાઈ ગયા હો. હા હો ભાઈ, હાલો હવે બીજો મુર્ગો ગોતીએ. ના હો ભાઈ, બીજો કાઈ નહીં. આ કાઈ નથી ગોતવો. મુર્ગો ગોતવો ને તારે આજે નહીં કાલે ગોતવું. રેડી? હા, 5,000 માં સુખર માન. અરે ભાઈ કાલે કાઈ નહીં આજે જ ગોતો ભાઈ. અરે ના ભાઈ ના, તારે તો છે ને ખાલી અહીંયા ફોનમાં બેઠા બેઠા વાતો કરવી છે. આમ 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 ભાગવું અમારે પડે છે હો. રેલા અમને આવી જાય. હા, ના ના આજે જ ગોતી આજે જ. જતી ગોતો ના પાડી દે. ના ગધના